મારું નામ ઇન્દ્રસિંહ રાણા બોપલથી આવું છું. મારા મિસિસ કૃષ્ણાબા રાણા, જેને લીવરની તકલીફ થઈ ગઈ. કોરોના વખતે કોરોના થઈ ગયો હતો કૃષ્ણાબાને, અને ત્યાર પછી એની આડઅસર તરીકે કિડનીની તકલીફ થઈ હતી અને લીવરની બંને તકલીફ થઈ હતી. એટલે કિડનીની તકલીફ માટે અમે ફ્યુઝન હોસ્પિટલ ડૉક્ટર સર ડોડિયા સાહેબને મળ્યા અને એમને ટ્રીટમેન્ટ કરીને એનાથી સારું થઈ ગયું. અને પછી લીવર માટે થઈને ડોડિયા સાહેબને પૂછ્યું કે સારા ડૉક્ટર આપણા અમદાવાદમાં કયા છે. એટલે અમને સજેશન કર્યું કે ડૉક્ટર યોગેશ હરવાણી સાહેબ બેસ્ટ છે અમદાવાદ માટે, આપણા માટે સારામાં સારું છે, ત્યાં તમે જજો અને ટ્રીટમેન્ટ સારી મળશે તમને. ત્યાર પછી અમે અહીં આવ્યા પછી સાહેબનો અનુભવ થયો. અમે દવા ચાલુ કરી, એન્ડોસ્કોપી કરી, કોલોનોસ્કોપી કરી અને અમે દવા ચાલુ કરી. એનાથી ઘણો ફેર પડ્યો, ઘણું સારું થઈ ગયું. પછી વચ્ચે હમણાં જાન્યુઆરી 2025થી થોડી વધારે તકલીફ થઈ હતી અને એ વખતે એમને ડાયરિયા, વોમિટિંગ એકદમ થતું હતું, ખોરાક બધું લેવાય નહીં, અશક્તિ એટલી બધી આવી ગઈ કે બેસાય પણ નહીં અને ચાલી પણ શકાય નહીં. એટલે એમને મારે વોશરૂમમાં લઈ જવા હોય તો પકડીને લઈ જવા પડે અને એટલી અશક્તિ હતી કે અમે પોતે પણ એમ થતું કે શું થશે. પણ પછી અમે હરવાણી સાહેબને ત્યાં આવ્યા, ડૉક્ટર હરવાણી સાહેબને બાબોલ હોસ્પિટલમાં, અને એમને એન્ડોસ્કોપી કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને અમને તો એવું હતું કે દાખલ કરી દેશે, પણ હરવાણી સાહેબ કે આપણે જરૂર નથી, તમે જુઓ હું દવા આપું છું તમને અને દવાથી જો ફેર નહીં પડે તો આપણે દાખલ કરીશું. એટલે સાહેબનો સ્વભાવ એટલો બધો વ્યવસ્થિત છે કે એ કોઈ પોતાની જે કમાણી માટે નહીં, પણ પેશન્ટ કેવી રીતે વ્યવસ્થિત થાય, સારામાં સારી રીતે પેશન્ટને કેવી રીતે રાહત થાય એ રીતે અમને દવા આપી. દવાથી થોડો ફેર પડ્યો તો પછી અમે આગ્રહ કર્યો કે સાહેબ હજી બહુ તકલીફ છે, તમે દાખલ કરો તો સારું છે. તો પછી એમને કીધું કે કંઈ વાંધો નહીં. એટલે 12મી જૂન 2025 જે દિવસે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું એ જ દિવસે મારા મિસિસને દાખલ કર્યા અને 12, 13, 14, 15 4 દિવસમાં તો કમ્પ્લીટ થઈ ગયું. અમને એવું હતું કે અઠવાડિયું 10 દિવસ રાખશે, પણ અમને 15મી તારીખે સાહેબે સાંજે કીધું કાલે તમે રજા આપી દેવાની છે. એટલે અમને આશ્ચર્ય થયું કે 4 જ દિવસમાં આટલો બધો ફેરફાર બહુ સારું કહેવાય. એટલે અમે બીજે દિવસ 16 તારીખે રજા આપી. ત્યાર પછી અમુક ઘરની ટ્રીટમેન્ટ આપી. સાહેબને એવું ને ખરેખર તો દવાખાનામાં એ ઇન્જેક્શન આપી શકે બોટલમાં ચડાવવાના, પણ અમને કહ્યું કે તમે અઠવાડિયું 10 દિવસ ઇન્જેક્શન ત્યાં ઘેર લેજો એટલે ઘેર ટ્રીટમેન્ટ અમે કરી. ત્યાર પછી અમે દવા જે રીતે કર્યું એ પ્રમાણે અમે ચેક કરાવતા હતા, નિયમિત ચેક કરાવતા હતા અને એ દેવાથી એટલો બધો ફરક પડી ગયો કે બિલકુલ એટલે ખોરાક પણ લેવાનો ચાલુ થઈ ગયો, ડાયરિયા બિલકુલ બંધ થઈ ગયા અને એમની જે હાલત ચાલવાની શક્તિ પણ આવી ગઈ. પોતાની જાતે જ ચાલી શકે, પોતાની જાતે વોશરૂમમાં જઈ શકે અને ફરવા માટે આજુબાજુ બેસી પણ શકે, ચાલી શકે. આટલી બધી સરસ બધાની વ્યવસ્થા. એટલે આ જે નોબલ હોસ્પિટલ છે, નોબલ હોસ્પિટલમાં સફાઈ કામદારથી માંડી અને ડૉક્ટર સુધીના સ્ટાફના એક મેમ્બર એટલા બધા સરસ સ્વભાવના છે અને એમનો સ્વભાવ એટલો બધો મળતાવડો છે કે આપણને એવું ન લાગે કે આપણે હોસ્પિટલમાં છીએ, આપણા ઘર જેવું જ વાતાવરણ. 4 દિવસ અમે હોસ્પિટલમાં રહ્યા પણ અમને કોઈ દિવસ કોઈ જાતની કોઈ તકલીફ પડવા દીધી નથી. એટલે ડૉક્ટર હરવાણી સાહેબના અંડરની અંદર એમના જે ટ્રીટમેન્ટમાં અમને જે લાભ મળ્યો છે, ખરેખર તો મારા મિસિસને નવજીવન મળ્યું એવું કહી શકું હતો. અમને તો એવી આશા જ નથી. પણ હરવાણી સાહેબને સાથે મારા મિસિસે પણ પૂછ્યું હતું કે સાહેબ મને સારું થશે કેમ? એટલે ડૉક્ટરે સાહેબે કીધું કેમ સારું ન થાય, સારું થઈ જ જવાનું છે. એટલે સાહેબનો નેચર એવો છે કે 50% તો સાહેબના નેચરથી જે પેશન્ટ છે એ પેશન્ટનો જે રોગ મટી જતા હોય છે. એટલે અને નિયમિત જે દવા આપે, દવા એટલી બધી સૌમ્ય હોય છે, સારી હોય છે કે એની કોઈ આડઅસર પણ થતી નથી. અને સ્ટાફની અંદર આપણે જે પાયલબેન છે, પછી બીજા આપણે હિમાલીબેન એ જે એમની ટ્રીટમેન્ટ પણ સારી છે, એમનો નેચર પણ સારો છે. અને દાખલ કર્યા પછી એમના જે ઓબ્ઝર્વર જે છે એનો ફોન આવ્યો હતો કે કેવું છે કૃષ્ણાબાને. એટલે આ રીતે આપણી સંભાળ રાખે છે અને સારું કરે છે. એટલે હું તો ભગવાનને બસ પ્રાર્થના કરું છું કે ડૉક્ટર હરવાણી સાહેબને એટલી બધી શક્તિ આપે, દીર્ઘાયુષ બક્ષે કે આમાં જે મારા મિસિસ જેવા પેશન્ટો કે એના કરતાં પણ ગંભીર દર્દી આવે
તો એ રડતા રડતા આવે પણ હોસ્પિટલમાંથી હસતા હસતા જાય તો એના આશીર્વાદ મળે અને એના આશીર્વાદથી એમનું કામ છે આ રીતે સતત ચાલુ રહે એવી હું અપેક્ષા રાખું છું. નમસ્તે.